નાંદોદ તાલુકાના વીરસિંગપરા ગામે ડેપ્યુટી સરપંચ પર દીપડાએ હુમલો કર્યો. માથાના ભાગે ગંભીર ઇજા. રાજપીપળા સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. બચુભાઈ વસાવા ખેતરમાં કામ કરતા ત્યારે પાછળથી દીપડાએ તેમના પર હુમલો કરતા માથાના ભાગે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગામ મારું વીરસિંગપરા અને સવારે મેં દૂધ કાઢી અને ચાર કાપવા ગયો ખેતર, ત્યાં પાછળથી દીપડાએ હુમલો કર્યો. 2 વખત આવી વારંવાર ઘટના બને છે. એક બોકરો અને પાડી અને એવું 6 મહિનાથી આવી બધી વારંવાર ઘટના બને છે. એક વખત અંબરપરામાં બી એક ઘટના હમણાં જ બની છે. લગભગ 40 દિવસ કે 1.5 મહિના જેવું થયું. વારંવાર ઘટના બને છે તો તમારા સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી છે ખરી? હા, સરપંચે બી અરજી આપેલી છે. ત્યારબાદ તે દીપડાને પૂરવા માટે પાંજરો કે મૂકવું ખરું તમારા ગામમાં? ના. તો તમારે શું માંગ છે, શું કરવું જોઈએ ફોરેસ્ટ વિભાગને? એ લોકોને એવું એટલું જણાવવાનું કે પિંજરું મૂકી અને એને વહેલી તકે પકડી જાય. જો આ દીપડાને વહેલી તકે પકડવામાં નહીં આવે તો શું ઘટના આગળ બની શકે છે? એવું તો પછી હજુ આગળ જાણ કરીશું. હા, કેમ કે વારંવાર સ્કૂલે બી જતા હોય છોકરાઓ, તો સાંજે 5 વાગે આવે તો પછી ઘરે મા બાપ ના હોય તો પછી કોઈ જાય. દીપડાને પકડવો જોઈએ કે ના પકડવો જોઈએ? પકડવો જોઈએ.